इच्छामि कवासमो वंदेयो जानि जैनि सियाई नील वंदामि इच्छामि कवासमो वंदेयो जानि जैनि सियाई अखिल वंदामि इच्छकार सुराई सुख तप शरीर निरामात सुख संयम यात्रा नेवज्योति स्वामी सादाजीनी अखिल वंदामि इच्छाकार संदेश भगवान अमूर्त दिव्य पुत्राय कामेव इच्छम कामे विनायम जंकिचे अपत्यम प्रगत्यम भद्रे पाणे विनय व्यावत्यालम सल्लावे उदासने समासने अंतर्गत उर्वसे जंकिची मज्ज विनय परिवंशमुम बाहेरम्मा तुबे जन अप जनम दस्मिच्छामि तुराम इच्छामि कवा सबरो वंदेयो जामि जनि सियाई हे वंदामि सुताय इच्छामि वनो निजामि जनि सियाई मधे इच्छाकार सन्निधवन वाणा संदेशो इच्छामि वनो निजामि इच्छाकार सन्निधवन वाणा लेसो इच्छामि वनो निजामि कार्य वन बताओ परिवार प्रसाद खराब कर दी एसो पंचनकारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेसे परमं भोई मंगलम् ओम कारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभो मंगलं स्थूलभद्राय जैन धर्मोऽस्तु मंगलम् अज्ञानातिमिरान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः त्रिलोकीनाथ मने तारी पासे राखरे त्रिलोकीनाथ मने तारी पासे राखरे तारी पासे राख मने तारी पासे राख हे 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 शत्रुंजय नाथ मने तारी पासे राख हे हे गिरनाथ मने तारे पासे राख हे तारी पासे राख मने तारा मा विश्वास 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 हे संकेश्वर नाथ मने तारी पासे राख हे हे चिरावला नाथ मने तारे पासे
ફેરા કરે તારી પાસે રાખ અમને તારામાં સમાવહે હે તારી પાસે રાખ અમને તારામાં સમાવહે હે ભદ્રેશ્વર નાથ અમને તારી પાસે રાખ હે હે મોલુંડ નાથ અમને તારી પાસે રાખ હે છેદ્યો હેદ્યો વેદના જે સહેતો અનેક પ્રકાર રે જીન વિન પરસુર નવીન મેં તેની કાયા શુદ્ધિ ઉદાર રે બધું કરી તરણ તારણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત માલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી પ્રથમ ગણધર ભગવાન એવા ગૌતમ સ્વામીએ ચરમ તીર્થપતિ એવા ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સમ્યક દર્શન જે આત્મા પ્રાપ્ત કરે છે એ સમ્યક દર્શનને આવતા ભાવમાં લઈ જઈ શકાય છે કે નહીં આ પ્રશ્ન ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને પૂછ્યો અને ચરમ તીર્થપતિ ચરમ તીર્થનાયક એવા ભગવાન મહાવીર સ્વામીએ કીધો કે આત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એ સમ્યક દર્શનને આત્મા આવતા ભાવની અંદર પણ સાથે એ આત્મા લઈ જઈ શકતો હોય છે આ જવાબ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આપ્યો છે સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી એને કેવી રીતે ટકાવી શકાય એની માટે પણ કાંઈક ઉપાય આપણી પાસે હોવા જોઈએ જો આ સમ્યક દર્શન એક એવો તત્વ છે કે અનંત પૂતગલ પરાવર્ત કાળ પાછી કોઈ આત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે બરાબર છે અનંત ભવો નીકળી જાય અનંત પૂતગલ પરાવર્ત કાળ પસાર થાય ત્યારે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને અનંત આત્માઓમાંથી કોઈ વિરલ આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકતો હોય છે અનંત પૂતગલ પરાવર્ત કાળ પછી આત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અનંત જીવોમાંથી કોઈ વિરલ આત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અને આવો સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી પણ જો આત્મા સાવચેત ન રહે તો અનંત સંસાર વળી પાછો સમ્યકત્વ પામ્યા પછી પણ એનો વૃદ્ધિ પામી શકતો હોય છે જો એલર્ટ રહેતો નથી તો એક તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવો દુષ્કર છે અને પ્રાપ્ત કર્યા પછી એને ટકાવવો એના કરતા પણ વધારે દુષ્કર બતાડવામાં આવેલો છે અનંત પૂતગલ પરાવર્ત કાળ પછી મળે છે અનંત જીવોમાંથી કોઈકને મળે છે અને આવો સમ્યક દર્શન મળ્યા પછી પણ જો સમ્યકથી આત્મા જો ભ્રષ્ટ થઈ જાય તો અનંત સંસારનો પરિભ્રમણ એનો વૃદ્ધિ પામી શકતો હોય છે આ સાક્ષી સિદ્ધ પ્રભુત નામનો ગ્રંથ સાક્ષી પૂરે છે હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયો છે ટકાવવું કેવી રીતે તો ત્રણ કન્ડિશન તે આપેલી છે કે જો વ્યક્તિ આ ત્રણ કન્ડિશનને પોતાના જીવનની અંદર અપનાવી લે તો સમ્યક દર્શન ન હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે અને સમ્યક દર્શન હોય તો એને ટકાવી શકે નિર્મળ બનાવી શકે સૌથી પહેલી કન્ડિશન બતાવી છે કે તમારી પાસે ગ્રાહકશીલતા હોવી જોઈએ શું હોવી જોઈએ ગ્રાહકશીલતા તમે કોઈક દુકાનની અંદર જાઓ અથવા ગરમીની સીઝન પડતી હોય તાપ ભયંકર હોય અને ગરમીનો પારો લગભગ 40-45 ડિગ્રી પડેલો હોય અને એ વખતે ગરમીથી રાહત મેળવવા માટે તમને વિચાર થાય કે નજીકના સમયની અંદર નજીકમાં જ કોઈ મોલ છે નજીકમાં જ કોઈ શોરૂમ છે અને એવા શોરૂમમાં ચલો જઈ આવીએ ફરી આવીએ થોડી ઠંડક મળશે થોડી રાહત મળશે એ ગ્રાહકશીલતા નથી દુકાનમાં જાય છે મોલમાં જાય છે પણ ખરીદી કરવા માટે જતો નથી માત્ર ગરમીથી રાહત મેળવવા માટે અને એન્જોયમેન્ટ માટે જતો હોય છે સાચું તમે પણ પ્રવચનમાં આવો છો સમય છે માટે પ્રવચનમાં જઈ આવીએ આ ભાવના છે કે નક્કર કંઈક પામવું છે એ ભાવના છે સાચું કહેજો પ્રવચનમાં આવો છો બધી વાત સાચે પણ સમય છે માટે જઈ આવીએ આ ભાવના છે કે કંઈક જીવનમાં નક્કર તત્વને પ્રાપ્ત કરીએ એટલા માટે જવું છે બેમાંથી કયો તત્વ કામ કરે છે
અને જો કેટલાક આત્માઓ જે માત્ર ફરવા માટે જતા હોય, એ કોઈ પરચેસ કરે નહીં, કોઈ ખરીદી કરતો નથી. એક જમાનો એવો હતો કે જ્યારે કોઈ આત્મા પ્રવચનની અંદર આવતા હતા, ત્યારે પ્રવચનની અંદર જે વિષય ઉપર પ્રવચન ચાલતો હોય, એ પ્રવચન પૂરો થાય એટલે એ શ્રોતા વર્ગ જે વિષય ઉપર પ્રવચન ચાલતો હોય, એ વિષય ઉપર નિયમ લઈને પછી બહાર નીકળતા હતા. આ શું હતી? ગ્રાહકશીલતા, કે પ્રવચનમાં આવો છો, કંઈક પ્રાપ્ત કરીને મારે જવું છે. સાચો કે તમારો ભાવ શું છે? પ્રવચનમાં આવ્યા પાછળનો કોઈ મહાત્માના પ્રવચન સાંભળવા તમે જાઓ તો સ્પીચ સારી છે એટલા માટે જાઓ છો, મનોરંજન થાય છે એટલા માટે જાઓ છો, કંઈક તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલા માટે જાઓ છો, કે મારે કંઈક પામીને આવવું છે એટલા માટે જાઓ છો. આ તમારો પર્પસ શું છે એના પર બહુ મોટો ડિપેન્ડ કરે છે. જેમ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટેના એક શુશ્રૂષા, એક ગુણ બતાવવામાં આવેલો છે કે જ્યાં પણ પરમાત્માના વચનો ચાલતા હોય, એ પ્રવચનોને સાંભળવાની તીવ્ર ઝંખના, તીવ્ર અભિલાષા, એને શુશ્રૂષા કહેવાય છે. તો પ્રવચનમાં આવ્યા પાછળનો તમારો પર્પસ શું છે? કંઈક મજા આવે છે માટે આવો છો, કે કંઈક પામવું છે માટે આવો છો? તમારે પોતાને નિર્ણય કરવો છે, કારણ કે તમારા ભાવ બહુ મોટો કામ કરતા હોય છે. કયા ભાવ સાથે તમે પ્રવચનની અંદર દાખલ થઈ રહ્યા છો? પહેલો ગુણ બતાડ્યો છે ગ્રાહકશીલતા. તમને ખબર છે ને કે આજ સુધર્મા સ્વામીની એક દેશના સાંભળીને જંબુ સ્વામી, જેમના 8 કન્યાઓ સાથે જેના લગ્ન ફિક્સ થઈ ગયેલા હતા, 99 કરોડ સોનૈયાનો માલિક, પણ માત્ર એક પ્રવચનના આધારે આખા જીવનમાં પરિવર્તન આવી ગયો. પોતાના કન્યાઓને છોડી, પોતાની સંપત્તિને છોડીને જે સુધર્મા સ્વામી પાસે પોતાનો જીવનનો સમર્પણ કર્યો હતો, એક પ્રવચન જો વ્યક્તિને સંસારમાંથી બહાર પાડી શકતો હોય છે, આ જીન વચનની તાકાત શું છે? કે ચક્રવર્તીને ચક્રવર્તીપણું છોડાવી શકે. બરાબર છે ને? પરમાત્માના આ વચનો ચક્રવર્તીને ચક્રવર્તીનો ચક્રવર્તીત્વ છોડાવી શકે છે. તો એ પ્રવચન શું તમારો એક રાત્રિ ભોજનનો ત્યાગ ન કરાવી શકે? મારી વાત સમજાય છે? ચક્રવર્તીનો આખો વૈભવ વિલાસ ભર્યો જીવન પણ જો ખતમ કરી શકતો હોય એક પ્રવચન, તો રાત્રિ ભોજન શું પ્રવચન છોડાવી ન શકે? રોહિણીઓ ચોર નામ સાંભળ્યું છે ને, કે જેને હાહાકાર મચાવી નાખ્યો હતો આખા રાજ્યોય નગરીની અંદર, કે જ્યાં સૈનિક મહારાજા પોતે રાજ્ય કરી રહ્યા છે. અભય કુમાર જેવા એક બુદ્ધિશાળી મહામંત્રી હોવા છતાં પણ એટલો હાહાકાર મચાવ્યો છે કે રાજના લોકો સૂઈ શકતા નથી. એવો રોહિણીએ ચોરે નિયમ શું લીધો હતો? કે પરમાત્માના વચનો સાંભળવાની, અને શા માટે નિયમ લીધો હતો? એના બાદ લોહપુર નામનો ચોર, એ પણ અઠમ ચોર હતો. એ લોહપુર ચોરને વિચાર થયો કે આ રોહિણીઓ ચોર જો ભગવાન મહાવીરના વચનો સાંભળશે તો પેઢી દર પેઢી ચાલતી આવતી આપણી ચોરીની પરંપરા છે તૂટી જશે. માટે ભૂલે ચૂકે પણ લોહપુર ચોરે રોહિણીયા ચોર પોતાના દીકરાને નિયમ આપ્યો, ગમે તે થાય પણ પરમાત્માના વચનો સાંભળીશ નહીં. આ નિયમ રોહિણીયા ચોરે લીધો અને ચોરી કરવા માટે નીકળ્યો. ભાગી રહ્યો છે, ક્યાંક કાંટો વાગ્યો, અને જો કાંટો ન કાઢે તો દોડી ન શકે, અને જો દોડે નહીં તો પાછળ સૈનિકો પડ્યા છે, પકડી ગયા. કરવો શું? એ વખતે ઉપાય એક જ હતો કે કાંટો કાઢવો છે. હવે કાંટો કાઢવા માટે હાથનો ઉપયોગ તો કરવો પડે, અને આ બાજુ પરમાત્માના વચનો ચાલી રહ્યા છે. નિયમ પાકો હતો, વચનો સાંભળવા નથી, પણ મજબૂરીવશ, લાચારીવશ એને ક્યાંક કાંટો કાઢવા માટે પોતાના કાનમાંથી હાથ નાક કાઢ્યો, અને કાંટો કાઢતા ટૂંક સમયમાં પરમાત્માના વચનો ગયા. એ પરમાત્માના વચને શું કર્યું? રોહિણીયા જેવા ચોરને પરમાત્માનો પરમ ભક્ત બનાવી દીધો હતો. રોહિણીયો ચોર પણ પરમાત્માના વચનો થકી પરમાત્માનો પરમ ભક્ત બની ગયો હતો. સુધર્મા સ્વામીની પાઠ પરંપરામાં આવેલા જંબુ સ્વામી માત્ર એક પ્રવચન એક દેશના સામે સંસારનો ત્યાગ કરીને જે આજે ગંધર્વ ભસ્મની અંદર પરમાત્મા ગંધર્વની પણ સુધર્મા સ્વામી પછી આ અવસરપીણી કાળની અંદર છેલ્લા કેવળજ્ઞાની જો કોઈ બન્યા હોય તો આ જંબુ સ્વામી બને. માત્ર એક પ્રવચનના આધારે તમે પણ જ્યારે પ્રવચનમાં આવો ત્યારે આ સંકલ્પ લઈને આવો કે ભાઈ આજે પ્રવચન સાંભળવા માટે જાઉં છું, ખાલી હાથે પાછો આવીશ નહીં. કાંઈક ને કાંઈક મારે જીવનમાં મારો પરિવર્તન આવે એવો નાનકડો પણ નિયમ સાથે પછી બહાર નીકળીશ. આ શું થઈ? ગ્રાહકશીલતા.
મારે જે પ્રાપ્ત કરવું છે, કાંઈક પામીને મારે બહાર નીકળવું છે, આ ભાવને એટલે ગ્રાહકશીલતા છે. એક નગરની અંદર એક આચાર્ય ભગવાનનો ચાતુર્માસ, અને એ ચાતુર્માસની અંદર અથવા શેષકાળનો કોઈ સમય હશે, એવા શેષકાળના સમયની અંદર રોજ એક યુવાન સાંજ પડે લગભગ 8:30 વાગે અને રોજ આચાર્ય ભગવાનની પગ ચંપી કરવા માટે, આચાર્ય ભગવાનની સેવા વૈયાવચ માટે આવે, પણ 10 મિનિટ થાય એટલે પાછો બહાર ચાલ્યો જાય. વળી 5 મિનિટ થાય એટલે વળી પાછો ઉપાસનામાં દાખલ થાય, સેવા વૈયાવચ કરે, વળી 10 મિનિટ થાય એટલે બહાર નીકળે. 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો અને એક આચાર્ય ભગવાન સાથે એક આત્મીયતા જોડાઈ ગઈ. એટલે આચાર્ય ભગવાનને વિનંતી કરી, ગુરુદેવ મારું ઘર બાજુમાં જ છે, જો આપની અનુકૂળતા હોય તો ઘરે પગલા આપો, આનંદ થશે, મારા પરિવારને પણ ખુશી થશે અને આપ આવા પ્રભાવક આચાર્ય ભગવાન અમારે જેવા ઘરમાં આપના પગલા ક્યાં થાય કે અને રોજની આ સેવા વૈયાવચ ગુણના જોઈને આચરણ ઠીક છે, એક દિવસ આગળ ચોક્કસ પગલા કરવા માટે આવીશ. પગલા કરવા માટે ગયા, ગુરુ પૂજન કર્યો, માંગલિક થયો, જે બોધ આપવાનો હતો એ બોધ આપીને સર્વમંગલ કરવા માટે જાય છે. ત્યારે આચાર્ય ભગવાનને આ યુવકે ગુરુદેવ તો અમને ભલું સમજો છો, શું કહે છે, અમને ભલું સમજો છો, હું રોજ આપની સેવા કરવા માટે આવું છું, દર 10-10 મિનિટે હું બહાર જાઉં, આપને ખબર નથી પડતી કે શા માટે બહાર જાઉં છું, અને બધી જ ખબર હોવા છતાં પણ આટલો પ્રેમ અને આટલો વાત્સલ્ય જે અમારા ઉપર આપે વરસાવ્યો છે, તો અમારામાં કોઈ યોગ્યતા નથી કે તમે અમને કંઈ બોધ આપી શકો. અને ગુરુદેવ પણ આજ રાહની, આજ પળની રાહ જોઈને બેઠા હતા. અને જ્યાં યુવકે કીધું કે આપને કંઈ બોધ આપવો નથી, અને એ વખતે ગુરુ ભગવંતે વ્યસન ઉપરનો પોતાનો એક ધર્મ સમજાવ્યો, અને ધર્મ સમજાવતા એ નિયમ એક ગુરુ ભક્તે યુવકે નિયમ લીધો કે આજે આપના મારા ઘરે પગલા થયા છે, હું બીજું કંઈ તો કરી શકું એમ નથી, પણ ચેઇન સ્મોકર છું. શું છું? 10-10 મિનિટ બહાર નીકળે તો શું થાય? હા, સ્મોકિંગ કરવા માટે જાઉં છું, આપને ખબર છે, અને આપને આટલી ખબર હોવા છતાં પણ આપની આવી અમિત દ્રષ્ટિ, આપનો આ પ્રેમથી ઓવારી ગયો છો. આજ આપના પગલા મારે ઘરે થયા છે. આજથી સંપૂર્ણ આ ચેઇન સ્મોકિંગના વ્યસનથી દૂર જવાનો એક પ્રતિજ્ઞા લઉં છું. એટલું જ નહીં, પણ જો હું બીજા વ્યક્તિઓની જેમ 5 લાખ કે 10 લાખ ખર્ચે કોઈ એવી મારી તાકાત નથી, માંડ ઘર ચાલે છે, પણ આપના પગલા મારા ઘરે થયા છે અને મારા જેવા વ્યક્તિને પણ આપે સ્વીકાર્યા છે, તો મને એમ લાગે છે કે મારે કંઈક આપવું જોઈએ. એટલે આજથી આપણે ડિક્લેર કરું છું કે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ કાયમ માટે આપની કાયા નિરામય રહે, આપને કોઈ રોગ ના આપે, આપને કોઈ અસાતા આપના જીવનની અંદર ન આવે, પણ કદાચ એવી કોઈ પ્રસંગ આવે છે તો આપને મારા ભાવ વ્યક્ત કરું છું, એક આંખ અને એક કિડની આપના માટે છે. કદાચ આવા કોઈ પણ પ્રસંગ આપની પાસે આવ્યા તો એક કિડની અને એક આંખ આપવા માટે હું તૈયાર છું. આ શું છે? ગ્રાહકશીલતા. એક સામાન્ય યુવક ચેઇન સ્મોકર પણ ગુરુ ભગવંતના આકર્ષિત થઈને પોતાની એક કિડની અને પોતાની એક આંખ આપી દે. આટલી ઓફર આ શું તમે કોઈ સાંભળ્યું છે? આ દાન પૈસાનું દાન તો શક્ય છે, પણ પોતાની એક કિડની અને પોતાની એક આંખ આપવા માટે તૈયાર થઈ જાય આવા શ્રાવકો આ જગતમાં ક્યાંથી મળવાના છે? સૌથી પહેલા ગ્રાહકશીલતા. બીજા નંબરનો તત્વ બતાડ્યો છે ગ્રહણશીલતા. ગ્રહણશીલતા એટલે તમે દુકાનમાં જાઓ, ક્યાંક ફરો મોલની અંદર, અને ફરતા તમને કોઈ માલ પસંદ ના આવ્યો, તમને કોઈ મટીરીયલ પસંદ ના આવી, અથવા કોઈ માલ પસંદ આવ્યો તો કદાચ તમને પ્રાઇસમાં બેઠાઓ નહીં, એટલે તમે કદાચ કોઈ મટીરીયલ ખરીદતા નથી, પણ તમે પ્રવચનમાં જ્યારે આવો છો ત્યારે પ્રવચનની અંદર કોઈ વચનો લેવા જેવા ન હોય એવા એકે વચનો પ્રવચનની અંદર આવે છે કે તમે ન ખરીદી શકો. જે પ્રવચન પરમાત્માની દેશના છે એ પરમાત્માની દેશના એકાંતે તમારા આત્માના હિતને કરવા માટે છે. એવો કોઈ નિયમ ખરો કે રોજ જ્યારે પ્રવચન છોડીશ ત્યારે પ્રવચનની અંદર જે વિષય ઉપર પ્રવચન ચાલ્યો હશે, આજે કદાચ નિંદા ઉપર પ્રવચન ચાલ્યો તો એક દિવસ કમસે કમ હું નિંદા કોઈની કરીશ નહીં, આવો નિયમ તમે લઈ શકો કે ન લઈ શકો? આ સમ્યક દર્શનને નિર્મલ કરવાના આ બધા ઉપાયો છે. જ્યારે પણ દેરાસરમાં જાઓ, જ્યારે પણ ગુરુ ભગવાન પાસે જાઓ, જ્યારે પણ પ્રવચન માટે આવો, ત્યારે સૌથી પહેલા ગ્રાહકશીલતા. બીજા નંબરની અંદર ગ્રહણશીલતા. મારે કંઈક લઈને જવું છે. ભગવાન મહાવીરની પહેલી નિષ્ફળ શા માટે ગઈ? તમે વિચારજો, તીર્થંકર જેવા તીર્થંકરો
જેની પહેલી દેશના ક્યારે પણ નિષ્ફળ જતી નથી, પણ ભગવાન મહાવીરની પ્રથમ દેશ નિષ્ફળ શા માટે ગઈ? કોઈ ગ્રહણ કરનારો ન રહ્યો માટે પહેલી દેશના પરમાત્માની નિષ્ફળ થઈ હતી. પણ હવે હું પ્રવચનમાં જ્યારે પણ જઈશ ત્યારે ગુરુ ભગવાન દેશનાને ક્યારે પણ નિષ્ફળ જવા માટે નહીં દઉં. કાંઈક ને કાંઈક હું મારા જીવનની અંદર વધ પચખાંડ લેતો આવીશ. આજે રાત્રિ ભોજન નહીં કરો, કદાચ કનમોળ ખાઉં છું તો આજે કનમોળનો ભક્ષણ કરીશ. કદાચ મારો સમય વેડફાશ થાય છે, એ સમયનો વેડફાશ નહીં કરું. કાંઈ ને કાંઈ નિયમ મારે લઈને જવાના છે. આ ગ્રહણશીલતા પહેલો તત્વ, ગ્રાહકશીલતા બીજો તત્વ, ગ્રહણશીલતા ત્રીજો તત્વ મહત્વ બતાવ્યો છે સંવેદનશીલતા. શું બતાવ્યો છે? સંવેદનશીલતાનો અર્થ થાય અહોભાવ, સંવેદનશીલતાનો અર્થ થાય બહુમાન ભાવ, પ્રેમ ભાવ, લગાવ, સદભાવ, એને વિસ્મય ભાવ કહેવામાં આવે છે. આજે ગુરુ ભગવાનની કૃપાથી આજે સરસ મજાનો મને નિયમ મળી ગયો. આ શું થયું? તમે નિયમ લીધો કે નિયમ મળ્યો તમને? શું વિચારો તમે? મારી આ સમજાય છે? સંવેદનશીલતા ક્યાં આવે છે? કદાચ તમે એક વખત તમે લીધો તો તમને નિયમ આપવામાં આવે એટલા માટે લીધો કે કોઈ ગુરુ ભગવાનની કૃપા થઈ કે તમે નિયમ લીધો? મારી આ સમજાય છે? આ સદભાવ, એક નિયમ હું તો લેતો નથી, રોજ પ્રવચન સાંભળ્યો છો, પણ ગુરુ ભગવાનના વચનો સાંભળ્યા કે ગ્રહણશીલતા હશે તો સમ્યક દર્શનની નજીક પહોંચી જઈશ, તો રોજ મારે એક નિયમ લેવાનો છે. આ ભાવના ક્યાંથી પ્રગટ થઈ છે? ગુરુ ભગવાનના વચનો સાંભળીને અને એક ગુરુ ભગવાનની કૃપાથી મને નિયમ લેવાનો મન થયો. આ કૃપા જો કોઈની હોય તો ગુરુ ભગવાનની બતાડવામાં આવેલી છે. અને નારદ ભક્તિ નામના ગ્રંથની અંદર લખ્યો છે. નારદ ભક્તિનો કોટેશન છે, વિસ્મય યોગ યોગ ભૂમિકા. શું લખ્યું છે? વિસ્મય યોગ યોગ ભૂમિકા. યોગની ભૂમિકા કઈ? તો વિસ્મય ભાવ, અહોભાવ, બહુમાન ભાવ એ યોગની ભૂમિકા બતાડે. ગમે ત્યાં પ્રવચન સાંભળજો, આખરી ફરીને વાત અહીંયા જ આવશે કે તમારે તમારા હૃદયને સદભાવ, બહુમાન ભાવથી ભીનો કરવો પડશે. જ્યાં સુધી તમારો હૃદય સદભાવથી ભીનો થતો નથી ત્યાં સુધી આત્મા ક્યારે પણ સંસારમાંથી મુક્ત થઈ શકવાનો નથી. જેને સંસારમાંથી મુક્ત થવું હશે એની પાસે સંવેદનશીલતા, અહોભાવ વિના એ ક્યારે પણ સંસારમાંથી મુક્ત થઈ શકવાનો નથી. ઉપદેશ મારામાં એક વાત આવે છે. ગૌતમ સ્વામી શું હતા? ગંધર્વ. એના પછી એની વિશેષતાઓ શું હતી? એ વિનય ગુણના ભંડાર હતા. ગૌતમ સ્વામી લબ્ધિના ભંડાર હતા. 50,000 કેવલ જ્ઞાની ગુરુના એ શિષ્યના ગુરુ હતા. પ્રથમ તીર્થ હતા. આ બધા વિશેષણો છે. પણ તમને ખબર છે કે ગૌતમ સ્વામી મન પર જ્ઞાની પણ હતા. તો પરમાત્મા જે પણ દેશના આપવાના હોય અને દેશનાની અંદર જે પણ તત્વોએ પીરસવાના હોય તો ગૌતમને ખબર હોય કે ના હોય? કે એનો અર્થ શું નીકળે છે? ભગવાન શું કહેવા માંગે છે ખબર હોય કે ના હોય? છતાં પણ આ ઉપદેશ માળા ગ્રંથની અંદર વાત આવે છે કે ભગવાન મહાવીર જ્યારે દેશના આપતા હતા ત્યારે ગૌતમ સ્વામી વિસ્મય ભાવથી એ દેશનાનો શ્રવણ કરતા હતા. બહુમાન ભાવ, મને આવડે છે, મજા નથી આવતી આ ભાવ નહીં. જે પણ વચનો પરમાત્મા બોલી રહ્યા છે સદભાવ સાથે, બહુમાન ભાવ સાથે સાંભળતા હતા અને શ્રવણ કરતા હતા. હવે હું તમને કહું કે કોઈ મહાત્માએ કોઈ તત્વજ્ઞાન ઉપર તમને કંઈ પ્રવચન આપ્યો અને એના પછી 4 દિવસ પછી બીજા કોઈ મહાત્મા આવ્યા અને એ જ તત્વ ઉપર પ્રવચન આપે, સાહેબ તમારી ભાવના શું હશે? આ તમને ખબર છે? આ તો 4 દિવસ પહેલા તમે સાંભળ્યું છે. ગૌતમ સ્વામી પોતે 4 જ્ઞાનના ધણી હોવા છતાં પણ જે તત્વજ્ઞાન મહાવીર પીરસવાના છે એ બધી જ ખબર હોવા છતાં પણ ગૌતમ સ્વામી વિસ્મય ભાવથી સ્મરણે સાંભળતા હતા. ત્રીજો તત્વ બતાડ્યું છે સંવેદનશીલતાનો. પહેલો ગ્રાહકશીલતા, બીજા નંબરની અંદર ગ્રહણશીલતા, ત્રીજા નંબરની અંદર સંવેદનશીલતા. આજે પ્રેમસુરી નામ સાંભળ્યું છે? પ્રેમસુરી કોણ? આજે જે ભુવન બાનુનો પરિવાર ચાલે છે કે રામચંદ્રસુરી મહારાજનો પરિવાર ચાલે છે, એના ગુરુ કોણ? આ પ્રેમસુરી મહારાજા. એ પ્રેમસુરી મહારાજાના એક શિષ્ય હતા યશોદેવસુરી. નામ સાંભળ્યું છે? અંદાજેદાર સાહિત્ય મંદિરની અંદર યશોદેવસુરી મહારાજા, એ યશોદેવસુરી એટલે કે પ્રેમસુરી મહારાજના શિષ્ય હતા. હવે આ જો અહોભાવ શું કામ કરે છે, સંવેદના તમારી ક્યાં કામ કરતી હોય છે? યશોદેવસુરી મહારાજ જ્યારે પણ પ્રેમસુરી મહારાજને વંદન કરવા માટે જાય ને એટલે જેટલા પણ સાધુ મહાત્મા ઉપાશ્રયની અંદર બધા ભેગા થાય. શા માટે?
કે યશોદેવ સુરી મહારાજ વંદન કરવા માટે જાય છે, વંદન તો સૂત્ર તો છે એ બોલતા હોય એ જ સૂત્રો યશોદેવ સુરી પણ બોલવાના છે, પણ વંદન કરવા માટે જાય અને એમાં અભૂખ્યોમી આવે ત્યારે પોતાના હાથ જે છે, પોતાનો જેને કર કહેવાય એ હાથ ગુરુ ભગવંતના ચરણોમાં સ્થાપિત કરે અને અભૂખ્યમી બોલે. એ અભૂખ્યમી બોલતા 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 રોજ યશોદેવ સુરી મહારાજના આંખમાંથી ધડ 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 આંસુ નીકળતા હોય. રોજ પ્રેમસુરી મહારાજના એ ચરણમાં ઝૂકે અને રોજ પ્રેમસુરી મહારાજનો ચોલપટ્ટો ભીનો થઈ જાય. રોજ વંદન કરવા માટે જાય અને રોજ આંખમાંથી ધડ 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 ગંગા જમુના વહેતી હોય. આ કઈ હદની શ્રદ્ધા ગુરુ ભગવંત પ્રત્યે હશે. એક વર્ષો સુધી જે ગુરુ અને શિષ્યની જોડી સાથે રહેતા હોય, રોજ વંદન કરવા માટે જાય, રોજ આંખમાંથી આંસુ નીકળે કે નીકળ્યા છે આંખમાંથી આંસુ વંદન કરતા કરતા. આ યશોદેવ સુરી મહારાજ આવા વ્યક્તિઓ જે સંપૂર્ણ સમર્પિત થયેલો હતો, જેમનો જીવન પ્રેમસુરીની આગળ, રોજ વંદન કરવા માટે જાય અને રોજ આંખમાંથી આંસુના ધારા નીકળી જાય. આ પરમ ઉપકારી ગુરુ ભગવંતે જો આ આશીર્વાદ ન આપ્યા હોત, આ કૃપા ન વરસાવી હોત, તો આવો સંયમનો વેશ ન મળી શક્યો હોત. આ ગુરુ ભગવંતની પરમ કૃપાના કારણે જે માર્ગ ઉપર તીર્થંકરો ચાલ્યા છે, એ માર્ગની પ્રાપ્તિ મને થઈ છે. એ ગુરુ ભગવંત પ્રત્યે એટલો અનંત સદભાવ કે રોજ વંદન કરવા માટે જાય અને રોજ આંખમાંથી ધડ 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 આંસુ નીકળ્યા. આંસુ થયું વિસ્મય ભાવ બતાડવામાં આવેલો છે. ભરત ચક્રવર્તી પણ રડ્યા હતા, ગૌતમ સ્વામી પણ રડ્યા હતા. અને એક વાત યાદ રાખજો, આધ્યાત્મિક ક્ષેત્રની એક વાત હંમેશા યાદ રાખજો, આધ્યાત્મિક ક્ષેત્રમાં અશ્રુ એ બહુ મોટી મૂડી છે. શું છે? અશ્રુ એ બહુ મોટી મૂડી છે. આ અશ્રુની મૂડી ઉપર કેટલા આત્માઓ કેવળ જ્ઞાનની પ્રાપ્તિને કરી ગયા છે. વિચારજો, ગૌતમ સ્વામી કેટલા વર્ષ ભગવાન મહાવીર સાથે રહ્યા હતા? 30 વર્ષ સુધી ભગવાન મહાવીર સાથે રહ્યા, છતાં પણ ગૌતમને કેવળ જ્ઞાન ન થયો. એ કેવળ જ્ઞાન કોને અપાવ્યો? આ અશ્રુએ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની ભેટ કરાવેલ. 30 વર્ષ સુધી સાક્ષાત તીર્થંકર પરમાત્મા સામે હોવા છતાં પણ જે કેવળ જ્ઞાન ગૌતમને નહોતો થયો, એ ભગવાન મહાવીરના વિદાય પછી આંખમાંથી જે અશ્રુ નીકળ્યા, એ અશ્રુએ ભગવાન ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. આજે આંસુ આપણા સુકાઈ ગયા છે. ન ભગવાન પાસે આપણે અશ્રુ આવે છે, ન ગુરુ ભગવંત આગળ આપણે અશ્રુ આવે છે, ન ઉપકારી સામે આપણે અશ્રુ આવે છે, ન માતા પિતાની આગળ આપણને અશ્રુ આવે છે. અશ્રુ સુકાઈ ગયા છે, સંવેદનાઓ ખતમ થઈ ગઈ છે, માટે અશ્રુ બહાર આવતા નથી. અશ્રુ ક્યારે બહાર આવે? કે જ્યારે તમે વચનો દ્વારા જે અભિવ્યક્તિ કરી શકતા ન હો, એ આંખમાંથી એની અભિવ્યક્તિ થાય. આજે લાગણીઓ, આજે સંવેદનાઓ ખતમ થઈ ચૂકી છે, માટે આંખમાંથી અશ્રુ પણ ખતમ થઈ ગયા છે. જ્યારે ભગવાન ઋષભદેવ પરમાત્માનો નિર્વાણ થયો, ત્યારે 6 ખંડના અધિપતિ એવા ભરત ચક્રવર્તી, જેને વૈભવ વિલાસની કોઈ કમી નથી, 16,000 દેવતાઓ રાત અને દિવસ જેની સેવા કરે છે, એ ભરત મહારાજાના આંખમાં પણ ભગવાન ઋષભદેવ નો નિર્માણ થયો અને આંખમાંથી અશ્રુની ધારા એ ભરત ચક્રવર્તીના આંખમાંથી વહેતી થઈ હતી. જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો નિર્માણ થયો, ત્યારે 50,000 શિષ્યોના ગુરુ પ્રથમ તીર્થ એવા ગણધર ગૌતમ સ્વામીના આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આજે આંસુ આપણા અટકી ગયા છે, આંસુ આજે આપણા સુકાઈ ગયા છે. કે કોઈ પણ પ્રસંગ આવે, કોઈ આંખમાં અશ્રુ આવતા નથી. આચાર્ય ભગવાન સ્તવનમાં લખ્યું છે, જબ સમરીએ તારો ઉપકાર તબ ઉપજે આનંદપુર. પ્રભુ જ્યારે પણ આપના ઉપકારને યાદ કરીએ છીએ, ત્યારે આંખમાંથી આનંદના અશ્રુ નીકળે છે. આજે આપણા અશ્રુ સુકાઈ ગયા છે. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જો આગળ વધવું હશે તો અશ્રુ વિના ચાલશે ને. રેવતી શ્રાવિકાના આંખમાં અશ્રુ હતા ને, જ્યારે એમને ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામીને જે અશાતા આવી છે, મારા હાથે બનાવેલા દ્રવ્યથી એમની અશાતા દૂર થશે, વરાવતા વરાવતા રેવતી શ્રાવિકાના આંખમાં આંસુ હતા, ચંદનબાળાના આંખમાં આંસુ હતા. વરાવતા વખતે કુરગડુ મુનિવરના આંખમાં આંસુ હતા, અહિમુત્તા મુનિના આંખમાં આંસુ. જેના આંખમાંથી આંસુ સાર્યા છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી ગયા છે. આજે આપણા અશ્રુ અટકી ગયા છે. અને એક વાત યાદ રાખજો, જેમ જેમ બુદ્ધિ શાર્પ બનતી જાય ને, તેમ તેમ લાગણીઓ ખતમ થતી જાય. વાત સમજાય છે? જેમ જેમ તમારી બુદ્ધિ શાર્પ બનતી જાય,
તેમ તેમ અંતરની લાગણીઓ ખતમ થતી હોય છે અને ગૂગલ અને ગુરુમાં આ ફરક છે. શું ફરક આવે છે? ખ્યાલ છે? ગૂગલ અને ગુરુમાં ફરક ક્યાં પડે? ગૂગલ પણ ઇન્ફોર્મેશન આપી શકે અને ગુરુ પણ ઇન્ફોર્મેશન આપી શકે, પણ ફરક ક્યાં પડે છે? ગૂગલ માત્ર ઇન્ફોર્મેશન આપશે, પ્રેમ ક્યારે પણ ગૂગલ આપી શકવાનો નથી. પ્રેમ આપવાનું કામ એ ગુરુ કરે છે અને જેની ગુરુ પ્રત્યેની સંવેદનશીલતા છે, સમ્યક્ત્વનો રિલેશન યાદ રાખજો, સમ્યક દર્શનનો રિલેશન સંવેદનશીલતા સાથે છે. સંવેદનશીલતા નથી એ ક્યારે પણ સમ્યક આત્મા બની શકવાનો નથી. ગ્રાહકશીલતા અને ગ્રહણશીલતા અભવી આત્મા પાસે પણ હશે. ગ્રાહકશીલતા અને ગ્રહણશીલતા અભવી વ્યક્તિ પાસે પણ હશે. પ્રથમ ગુણ સ્થાનક ઉપર રહેલા જીવ પાસે પણ હશે, પણ સંવેદનશીલતા હશે તો જ ચોથો ગુણ સ્થાનક આત્મા પ્રાપ્ત કરી શકવાનો છે. સંવેદનશીલતા એ વોલેન્ટરી નથી, કમ્પલ્સરી છે. જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવો છે તો સંવેદનશીલતા વિના કોઈ આત્મા સમ્યક દર્શનને નિર્મળ કરી શકવાનો નથી. અને ગત ચાતુર્માસની અંદર આપણે એક વાત કરતા હતા કે કોઈ પણ સાધના, કોઈ પણ ધર્મને જો તમારે સિદ્ધ કરવો હોય તો ગયા વખતે આપણે જ્યારે પર્યુષણ પર્વના પછી જ્યારે ચૈત્ય પરિપાટી સ્વરૂપે જ્યારે સંગો આવે ત્યારે હું 3 વસ્તુની હંમેશા વાતો કરતો હતો કે કયો ધર્મ પડે. ખ્યાલ છે કોઈને? અને છે ને ઉપર સંગો આવે એટલે મારે જે 2-4 જણો ત્યાં ચૈત્ય પરિપાટી માટે બહુમા કરવા માટે ને કે માસે 4 તત્વવાળો ગાલ કહી જા, 3 તત્વવાળી વાત કર એટલે કયા 3 તત્વ ખ્યાલ છે કોઈને? ધર્મ કોને પડે? તો ત્યાં 3 કન્ડિશન આપેલી હતી. સૌથી પહેલા તમે કોઈ પણ ધર્મ કરો, ભગવાનની ભક્તિ કરો, સામાયિક કરો, પ્રતિબંધ જે પણ તમને જે યોગ્ય લાગે, તમને જેના પર રુચિ હોય, એમાં જેના પ્રત્યે તમને રુચિ, સૌથી પહેલી કન્ડિશન છે દીર્ઘકાળ. શું બતાડ્યો હતો? તમે જે પણ કરો છો એ આરાધના દીર્ઘકાળ સુધી કરો. બીજા નંબરની અંદર હવે યાદ આવ્યો? બીજા નંબર શું હતું? પહેલા દીર્ઘકાળ, સેકન્ડ નંબરની અંદર નિરંતર, વિધાઉટ ગેપ, અને ત્રીજા નંબરનો તત્વ હતો સત્કાર પૂર્વક. સત્કાર પૂર્વક તમે આરાધના કરો. સત્કાર એટલે શું છે? આ સંવેદનાનો ભાવ ત્યાં આવી ગયો છે. જ્યાં સંવેદના છે ત્યાં સમ્યક દર્શન છે, જ્યાં સંવેદના નથી ત્યાં સમ્યક દર્શન નથી. અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ જો અમુક ક્ષેત્રમાં આપણે લિમિટેશન્સ ન રાખીએ તો આવેલો સમ્યક દર્શન ચાલ્યો જાય છે. સૌથી પહેલા યાદ રાખજો, આપણા સમ્યક દર્શનને કોણ છોડી શકે? તો પહેલો તત્વ બતાડ્યો છે શીઘ્ર કષાય. શું બતાડ્યો છે? શીઘ્ર કષાય અર્થ શું થાય? કે તમારા પોતાના ચિંતવેલ કાર્ય તમારા અનુસાર ન થાય એટલે તરત જ આપણને શીઘ્ર કષાય આવી જતું. બરાબર છે ને? તમારું ધારેલું કાર્ય ન થયું, તમારા વચનો માન્ય ન થાય કે શું થાય? તરત જ બોઇલર ફાટી જતો હોય છે. આ શીઘ્ર કષાય બતાડ્યો છે. અને શીઘ્ર કષાય આપણા સમ્યક દર્શનને ઘાતક બની શકતો હોય છે. જે સમ્યક દર્શનને ટકાવવું છે એ તરત જ કષાયમાં ક્યારે ઓતપ્રોત બનતા નહીં. તમે ક્યાંક બાઇક રોડ જઈ રહ્યા છો અને તમારી આગળ કોઈ કાર ચલાવી રહ્યો છે અને તમને કોઈ પકડ છે અને તમે 2 વખત 3 વખત હોર્ન વગાડ્યો અને છતાં પણ તમને સાઈડ ના આપે તો જો તમારા ગાડીના કાચ પણ બંધ છે, એના ગાડીના કાચ પણ બંધ છે, પણ મનની અંદર હરામખોર 3-4 વખત હોર્ન વગાડ તોય મને એ સાઈડ આપતો નથી. તમે કંઈ કરી શકવાના નથી. પણ તમારું ધારેલું કાર્ય ન થયું એટલે શીઘ્ર કષાય આવી જતો હોય છે. આ શીઘ્ર કષાય સમ્યક દર્શન માટે જોખમ બતાડવામાં આવેલો છે. શીઘ્ર કષાયને પ્રતિક્રિયા કહેવાય છે. શું કહેવાય છે? શીઘ્ર કષાયને પ્રતિક્રિયા કહેવાય છે. અને ડિલે કરવા તૈયાર થાવ એને પ્રતિભાવ કહેવાય. શું કહેવાય છે? શીઘ્ર કષાયને પ્રતિક્રિયા, અને થોડોક સમય ડિલે કરવા તૈયાર થાવ એને પ્રતિભાવ કહેવાય છે. તાત્કાલિક રિએક્શન આપો એ પ્રતિક્રિયા છે, અને થોડોક સમય પછી રિએક્ટ કરો એ પ્રતિભાવ છે. સાચું કે તમારું જ્યારે કાર્ય સિદ્ધ ન થાય ત્યારે પ્રતિક્રિયા હોય કે પ્રતિભાવ હોય? શાંતિ રાખવાનું આપણે શીખ્યા નથી. બધું કરીએ પણ જણા પાછળ કચ્છીમાં જણા નથી જલાજો. થોડીક વખત પણ ક્યાંક આપના ધારેલા કાર્યો જો સિદ્ધ થતા નથી, ભાઈ 10 મિનિટ શાંતિ રાખ. તમને કદાચ ખબર નહીં હોય, આ કમપૈડી નામનો ગ્રંથ
એક વાત લખે છે કે મનમાં કશાય પેદા થયો, મનમાં કશાય પેદા થયો અને જે આત્મા એને વચનનો બળ આપતો નથી. બરાબર છે? મનની અંદર કશાયનો ભાવ પેદા થયો પણ એ આત્મા જો એને વચનનો બળ આપતો નથી તો કમપૈડી સૂત્ર એ જીવાત્માને ધર્મી તરીકે સ્વીકારે છે. મનમાં કદાચ ગમે એટલો ગુસ્સો આવ્યો પણ તમે વચન દ્વારા તમારા ખરાબ શબ્દો જો બહાર પ્રગટ કરતા નથી તો એ આત્માને પણ ધર્મી આત્મા તરીકે કમપૈડી સૂત્ર સ્વીકારવામાં આવતો હોય છે. આ દ્રૌપદીએ શું કીધું તો ખાલી ખ્યાલ છે ને? આ શીઘ્ર કશાય હતો. શું હતો? એક શીઘ્ર કશાયના કારણે આખા મહાભારતનો સર્જન થયો કે એ પાંડવોના મહેલોની અંદર એવી રચનાઓ કરવામાં આવેલી કે જ્યાં પાણી હોય ને ત્યાં જમીન લાગે અને જ્યાં જમીન હોય ત્યાં પાણી લાગે. અને આ દુર્યોધન ક્યાં ચાલતા હશે અને ક્યાં ખબર ન પડીને પડી ગયા અને પડતાની સાથે દ્રૌપદી હસ્યા અને હસ્યા બાદ એટલો જ કીધું કે આંધળાના દીકરાઓ આંધળા હોય છે. આટલા શબ્દોએ આખા મહાભારતનો સર્જન કરી નાખ્યો. હજારો લાખો વ્યક્તિઓનો કત્લેઆમ માત્ર આ એક વાક્યના કારણે થઈ ગયો છે. સમ્યક દર્શનને જો ટકાવવું છે અને સમ્યક દર્શન ન હોય તો લાવવું હોય તો આ પહેલા શીઘ્ર કશાયથી બચવાના પ્રયત્ન કરજો. કઈક ઘટના બને તાત્કાલિક રિએક્શન નહીં આપો. શું થાય ખબર છે? થોડી વખત જો રાહ જુઓ ને તો શક્ય છે કે તમારો ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને ટેમ્પરેચર ડાઉન થાય તો કદાચ કશાય ભાવ બહાર પ્રગટ ન થાય. આ બહુ મોટો બેનિફિટ છે. એટલા માટે સમ્યક દર્શનને બચાવવું છે. અનંત કાળ પછી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અનંતતા જીવમાંથી કોઈને પ્રાપ્ત થાય છે. એને બચાવવાનો પહેલો ઉપાય શીઘ્ર કશાયથી બચવાના પ્રયત્નો. તમારા ધારેલા કાર્ય સિદ્ધ થતા નથી. તાત્કાલિક તમે શીઘ્ર કશાયમાં ન આવો. જો તમે જ્યારે સંસારની અંદર જીવન જીવો છો ને અને તમને કોઈને ફેસ ટુ ફેસ કહેવું છે, તમને કોઈને કંઈક કહેવું છે અને કોઈએ ભૂલ કરેલી છે તો એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે પણ જેને જે ભૂલ કરી હોય તમારે કંઈક કહેવું છે ને તો જે ભૂલ કરી હોય એના અનુસંધાનમાં તમે વાત કરો. 10 વર્ષ જૂનો કે બાર ઇતિહાસ કાઢતા નહીં. શું વાત આવે છે કે તમારે સમજો તમારે દૂધમાં સાકર જોઈએ છે અને દૂધમાં સાકર નાખતા ભૂલી ગયા કોઈ વ્યક્તિ તો દૂધમાં સાકર ન નાખી એ એની ભૂલ છે. તો એટલો તો કોઈ દૂધમાં સાકર નથી નાખી પણ 10 વર્ષનો આખો ઇતિહાસ તમે સમજાવો તો શું ખબર છે કે આટલા વર્ષોથી તમે તમારો દુર્ભાવ તમારા હૃદયની અંદર સાચવીને રાખેલો છે અને મોકો મળે તો બહાર કાઢો. આ રિવેન્જનો નશો સૌથી પહેલા શીઘ્ર કશાયથી બચવાના પ્રયત્ન કરો. જો સમ્યક દર્શન આ બને છે ને ઘટના કોઈ એક ભૂલ પડેલી હોય કે કોઈ કે ભૂલ કરેલી હોય પણ ઘણી વખત એનો કોઈ પરાગત નામ કર્મ એવો બુધાય હોય કે એ વખતેની જાવ જલાય ચાલતી વખતે બોલી શકતા ન હો પણ ક્યાંક એનો પુણ્ય નબળો પડ્યો, ક્યાંક ભૂલ થઈ એટલે વર્ષો પુરાના જે પણ મનની અંદર કચરાઓ હોય એ બધા બહાર નીકળતા હોય છે. આ શું કરે છે? આટલા વર્ષોથી તમે એના પ્રત્યેની દુર્ભાવનાને હૃદયની અંદર સંગ્રહિત કરેલી રાખેલી છે. આ સૌથી પહેલા શીઘ્ર કશાયથી. બીજા નંબરની અંદર તીવ્ર કશાય. તીવ્ર કશાય એટલે તમે તાત્કાલિક રિએક્શન ના આપ્યો પણ 10 મિનિટ પછી એટલો બધો આયોજન બંધ તૈયાર કરીને તમારું બોઇલર ફાટવાનું ખબર છે? તમે કોઈ પણ કર્મ બાંધો છો ને 4 પ્રકારે કર્મ બંધ થાય છે. કેટલા પ્રકારે? કયા ખ્યાલ છે કોઈને? પ્રથમ કર્મ ગ્રંથની અંદર જ આવે છે પ્રકૃતિ બંધ, પછી સ્થિતિ બંધ, ત્રીજો રસ બંધ અને ચોથો આ ચારે ચાર બંધની સૌથી ભયંકર કયો છે? સૌથી ભયંકર બંધને રસ બંધને ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ તમારે લાડવા બનાવવા હોય તો લાડવા બનાવવા મીઠા જેટલું શું કરો? ગોળ નાખો કે સાકર નાખો ને જેટલી ગોળ કે સાકરનો પ્રમાણ વધારે હોય એટલો એ લાડવો મીઠો બને. તેમ કોઈ પણ કર્મ તાકાતવંત ક્યારે બને છે? જ્યારે તીવ્રતા સાથે કરવામાં આવે છે ત્યારે
જો શુભ પુણ્યનો બંધ પણ તીવ્રતા સાથે કરો તો શુભ પુણ્યનો બંધ થાય, શુભ પુણ્યનો ઉદયમાં આવે અને એ તમે કશાય તીવ્ર સાથે કરો તો અશુભ કર્મનો ઉદય અને બંધ એ વખતે થતો હોય છે. ચારે ચાર બંધની અંદર રસ બંધ સૌથી ભયંકર છે અને સમ્યક દર્શનને બચાવવું હોય તો જ્ઞાની પુરુષોના વચનો છે કે શીઘ્ર કશાયથી બચ્યા તેમ તીવ્ર કશાયથી પણ બચજો. તાત્કાલિક રિએક્શન ના આવ્યો પણ 10 મિનિટ પછી પણ જો તમે એવી તીવ્રતા સાથે જો રિએક્શન આપતા હો છો તો સમ્યક દર્શન ઉપર જોખમ રહેલો છે. સૌથી પહેલા શીઘ્ર કશાયથી બચો, બીજા નંબરની અંદર તીવ્ર કશાયથી બચો, ત્રીજા નંબરનો કશાય બતાવ્યો છે દીર્ઘ કશાયથી બચી લો. કોઈ પણ કશાયને લોંગ ટાઈમ સુધી તમારા મનની અંદર સાચવીને રાખતા નહીં. કોઈના પ્રત્યે લાલ આંખમાં લાલાશ રાખતા નહીં. તમને ખબર, તમે પક્કી જ્યારે સંવત્સરી આવશે પરીક્ષણ કરે શું બોલો, શું ખમાવો? 12 માસાણમ 24 પખાણમ 360 દિવસાણમ 360 લાઈન. એનો અર્થ શું થાય કે 12 માસ 24 પખવાડિયા 360 દિવસ 360 રાત્રિમાં કોઈના પ્રત્યે પણ મેં દુર્ભાવ કર્યો હોય તો આજે એને હું ઘોષી લાવું છું. બરાબર છે? ખબર છે? જો 12 મહિના કરતા વધારે કશાયનો સ્ટોરેજ કરો તો એ આત્મા સમ્યક્વી નથી. આત્મા કોણ છે? મિથ્યાત્વી બતાડવામાં આવેલો. એટલા જ માટે આપણે ત્યાં નિયમ છે ને કે સંવત્સરી આવે કે બધા ચોપડા આપણા ચોખ્ખા થઈ જવા જોઈએ. આ બધા ભણી છો ને, તમને ખબર હશે કે જેટલી એન્ટ્રીઓ ઓછી હશે એટલો હિસાબ જલ્દી ક્લિયર. બરાબર છે? જેટલી એન્ટ્રીઓ ઓછી હશે એટલો તમારો હિસાબ જલ્દી ક્લિયર થશે. જેટલી એન્ટ્રી તમારી વધારે હશે એટલી હિસાબને ક્લિયર કરવામાં વાર લાગશે. તેમ કોઈ જેટલા જીવાત્માઓ પ્રત્યે તમારી ઓછી એન્ટ્રી હશે, ઓછો દુર્ભાવ હશે, એ તમારો વ્યવહાર જલ્દી ચોખ્ખો થશે. જેટલી તમારી એન્ટ્રી, જેટલા તમારા અશુભ વિચારો, જેટલી દુર્ભાવનાઓ તમારી વધારે હશે એટલી એ એન્ટ્રીને ક્લિયર કરતા વાર લાગવાની છે. બીજી એક સમજી રાખજો, જે આત્મા 12 મહિના કરતા કશાયને વધારે સંભાળીને રાખે છે તે જીન શાસનથી બહાર છે. શું લખ્યું છે? જે આત્મા 12 મહિના કરતા વધારે પોતાના મનની અંદર કશાયને દબાવીને રાખે છે એ જીન શાસનથી બહાર બતાડવામાં આવે. જીન શાસન આવે ખરો, આરાધના કરે ખરો, પણ જ્ઞાનીની નજરમાં જીન શાસનથી બહાર છે. જો કશાય 12 મહિનાથી વધારે આગળ પસાર થઈ ગયો, સમ્યક્ત્વ ચાલ્યો જાય છે, મિથ્યાત્વ આવી જતો હોય છે. જે સમ્યક દર્શન આપણા મોક્ષને નિશ્ચિત કરે એ મોક્ષને દૂર કરનારો મિથ્યાત્વ, અને મિથ્યાત્વ ત્યારે આવે છે જ્યારે તમારા કશાયો લોંગ ટાઈમ ના બની જતા હોય છે. ત્યારે મારે શીઘ્ર કશાયથી બચવું છે, મારે તીવ્ર કશાયથી બચવું છે અને મારે દીર્ઘ કશાયથી મારે બચવું છે. આ સમ્યક દર્શનને હરણ કરનારા તત્વો બતાડ્યા છે. આટલા વર્ષોની મહેનત પછી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એને આમને ગુમાવવું છે. થોડીક આપણી જાગૃતિ આપણા સમ્યક દર્શનને જો નિર્મળ રાખી શકતો હોય, મારે શીઘ્ર કશાય તાત્કાલિક મારે રિએક્શન નથી આપવો. મારે કોઈના પ્રત્યે પણ એવા દુર્ભાવ, સમ્યક દર્શન આત્મા હોય ને, કદાચ કોઈ અશુભ પ્રવૃત્તિ કરતો હોય તો પણ એમ કહેવાય છે કે એ વધારે કારોબાર કરતો, શા માટે નથી કરતો? તો ત્યાં લખ્યું છે કે સમ્યક્વી આત્મા ક્યારે પણ હૃદયના નિર્ધ્વંસ ભાવ સાથે, એકદમ તીવ્ર ભાવ સાથે ક્યારે પણ પાપ કરી શકતો નથી. માટે કદાચ પાપ બંધ કરે પણ તો પણ અલ્પ કર્મનો બંધ સમ્યક્વી આત્મા કરે છે. માટે શીઘ્ર કશાય નથી બનવો, મારે તીવ્ર કશાય પણ નથી બનવું અને કોઈ કશાયને મારે લાંબા ગાળા સુધી ટકાવવું પણ નથી. અને આપ તમને ખ્યાલ હશે, કશાયને આગની ઉપમા આપી છે. કોની ઉપમા આપી છે? કશાય કોના જેવા છે? આગ જેવા છે. અને આગને શાસ્ત્રોમાં સર્વભક્ષી કીધું છે. શું કીધું છે? સર્વભક્ષી એટલે બધાને ખાઈ જાય. એને આગ કે પાણી બધાને નહીં ખાય, પણ આગ લાગે ને ત્યારે બધું ભસ્મીભૂત થઈ જતો હોય છે. આ કશાયને સર્વભક્ષી કીધો છે. મારે મારા સમ્યક દર્શનને જો ક્લિયર રાખવું છે, મારે આ કશાયથી મારે બચવાનું છે. અને કર્મબંધના 4 જે તત્વો બતાડ્યા છે
મિથ્યાત્વ, પછી અવિરતિ, ત્રીજા નંબરનું શું છે? કશાય પણ કર્મબંધનો એક કારણ બતાવ્યો છે ને આપણો સંસાર પરિવાર એટલા માટે ચાલે છે કે કશાયને આપણે છોડી શકતા નથી, માટે આપણો સંસાર પરિભ્રમણ ચાલે છે અને સમ્યક દર્શનને પણ દૂષણ કરનારો આ કશાય છે. આ કશાયથી મારે મુક્ત બનવું છે. સૌથી પહેલા ગ્રાહકશીલતા, બીજા નંબરની અંદર ગ્રહણશીલતા, ત્રીજા નંબરની અંદર સંવેદનશીલતા. જો એક વાર સંવેદનશીલતાની વાત આવે, જો ક્યારે પણ સમય મોકો મળે, આજે મુંબઈનો જીવન કેવો છે, થોડોક સમય મળે એટલે લોકો બરાબર હું શું કહેવા માંગુ બરાબર સમજો. થોડોક સમય મળે ને વ્યક્તિ બહાર નીકળી જતો હોય છે. તમે ક્યાંક સાંભળ્યો કે 8 વર્ષનો વ્યક્તિ માસક્ષમણ તપની આરાધના કરી રહ્યો છે. સમય મળે તો બહાર નીકળી શકો છો, પણ ક્યાંક સમય મળે અને આવા ક્યાંક સમાચાર સાંભળો, એને મળવા માટે કેમ જતા નથી? સંવેદન જ નથી. ન કોઈ સારા એવા ઉત્તમ ગુરુ ભગવંતને જોઈને પણ સંવેદના નથી આવતી, કોઈ એવા મહા તપસ્વીઓને જોઈને પણ સંવેદના નથી આવતી. આવો નાનકડો બાળક, આવો હિંમત, આવો પરાક્રમ, આવો સત્વ જેને ફોરાવ્યો છે, એક દિવસમાં 4 વખત નથી ખાતો તો આપણે ચાલતો નથી, એની સામે મહિનો દિવસ સુધી 8 વર્ષનો નાદાન બાળક આટલી મોટી તપસ્યા કરતો હોય, એની પાસે જઈને સુખશાતા પૂછવાની પણ આપણી સંવેદનાઓ ખતમ થઈ ગઈ છે. આ સમ્યક દર્શન ક્યાંથી? માત્ર બાહ્ય ક્રિયાઓથી ક્યારે સમ્યક દર્શન નહીં આવે, જ્યાં સુધી હૃદયની અંદર સંવેદનાઓ નહીં જગાડો. અને સંવેદનાઓ એમને નહીં આવે, એના માટે સંવેદનાઓને જગાડવી પડશે. ક્યારેક પરમાત્મા પાસે જાઓ, કેટલાય એવા આત્માઓ છે જૈનો એવા એરિયામાં રહે છે જ્યાં પરમાત્માના દર્શન પણ એને સુલભ થતા નથી. કેટલા ભાગ્યશાળી છે કે મન આવે ત્યારે જિનાલયની અંદર જઈને પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. આ પરમાત્માની અસીમ કૃપા મારા ઉપર વરસી રહી છે. ત્યારે હૃદયની અંદર થેન્ક્સગિવિંગ ના ભાવ, ત્યારે સંવેદના આપણે પ્રગટ કેમ કરી શકતા નથી? આટલા લુખ્ખા કેમ બની ગયા છીએ આપણે? કોઈ આવા મહાત્માઓને જોઈને પણ આપણા હૃદયની અંદર કોઈ આપણો આત્મા ઝંકૃત થતો નથી. સંવેદનાઓ નહીં આવે ત્યાં સુધી આત્મા ક્યારે પણ પોતાનો વિસ્તાર કરી શકવાનો નથી. આત્મ કલ્યાણ જેને પણ સાધવો છે ત્યાં ક્યાંક વિનાશ લાવો હૃદયની અંદર. કોઈ એવા મહાત્માઓ, કોઈ નાના બાલ મુનિઓ, 8 વર્ષની ઉંમરના બાલ મુનિઓ 10 15 20 કિલોમીટર પગે વિહાર કરતા હોય, એના પગમાં ચપ્પલ હોય અને આ ડામરના રસ્તાઓ ક્યાંક કાંટા કાંકરા વાગતા હોય, બધાને સહન કરતા પણ આવી ઉત્તમ જીવન સાધના કરી રહ્યા છે, આવી ઉત્તમ સાધુતા પાડી રહ્યા છે. કેમ જોઈને આપણે સંવેદનાઓ પ્રગટ કરી શકતા નથી? અને કેટલાય મોકા આપણે મળતા હોય છે, પણ આપણો ત્યાં લક્ષ્ય જ નથી. ઠીક છે, માસક્ષમણ કરી નાખ્યો છે, ઠીક છે, વિશિષ્ટપ કર્યો છે, વર્ષિતપ કર્યો છે, વર્ણોતપની ઓળી કરી છે, આપણે કઈ લાગતું જ નથી. ત્યારે એક નવકન સ્ટોડિયા કરો તો ખબર પડે એની સામે આટલા ઉત્તમ તપ કોઈ કરતા. આવા નિમિત્તો આપણને રોજ મળતા હોય. સંવેદનાઓને પ્રગટ કરો, અને આ સંવેદનાઓ છે ને અલ્પ સમયમાં વ્યક્તિનો કર્મક્ષય કરવાની તાકાત ધરાવે છે. આ ભાવનાવતીને એ ભાવના ભવનાશીની લખ્યું છે કે તમારી ભાવનાઓ તમારા અનંતકાળથી ચાલ્યા આવતા ભવોને ખતમ કરવાની તાકાત ધરાવે છે. ક્યાંક સંવેદનાઓને આપણે પ્રગટ કરીએ, કોઈ દુઃખી સાધર્મિકને જોઈએ અને આપણો હૃદય ઝંકૃત થયું કે મારો આરાધક, ધર્મનો આરાધક આજે આ અવસ્થામાં મુકાયેલો છે, નહીં એને મારે બહાર કાઢવા છે. આ સંવેદનાઓ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સાધર્મિક ભક્તિ કરી શકશો, ન સ્વામી વાત્સલ્ય કરી શકશો, ન અનુકંપા કરી શકશો. આ બધું જ તો શક્ય બનશે જો હૃદયની અંદર સંવેદનાઓ હશે તો. બસ આપણા જીવનની અંદર પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે અને સમ્યક દર્શનને ટકાવવા માટે સંવેદનાઓ બહુ મોટી તાકાત છે. અશ્રુની મૂડી ઉપર ભલભલા પાપી આત્માઓ પણ અશ્રુના બળ ઉપર કરી રહ્યા છે, બરાબર છે ને? કેટલાય આત્માઓ, અર્જુન માળી જેવા પણ આત્માઓ, રોજનો 7 હત્યા કરનારો વ્યક્તિ પણ આ અશ્રુના બલબૂતા ઉપર પોતાનું જીવન કલ્યાણ સાધી લીધો. તો કેટલાય એવા ભ્રૂણ હત્યા, ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા કરનારો વ્યક્તિ પણ આ સંવેદનાઓના કારણે કરી ગયો છે. આપણા જીવનની અંદર પણ ક્યાંક એવા દ્રશ્યો, ક્યાંક એવા સમાચાર, ક્યાંક એવા વ્યક્તિઓ જ્યારે દેખાય ત્યારે અંતરની અંદર ક્યાંક સંવેદનાઓ ભાવોને પ્રગટ કરો. લુખ્ખાપણું હશે, આત્મા ક્યારે પોતાના આત્માને ક્રિસ્ટલ ક્લિયર કરી શકવાનો નથી. બસ મારા જીવનની અંદર આ સંવેદના ભાવ પ્રગટ થાય અને એ દ્વારા મારા સમ્યક દર્શનને હું નિર્મળ કરું. આવી મંગલ ભાવના તો શીઘ્ર કશાય આપણા મન
ઉપર ઘણા કશાયો આવતા હોય પણ વચનનો બળ ના આપો તો શીઘ્ર કશાયથી બચી જાઓ. તીવ્ર કશાય જે રસબંધનો મુખ્ય કારણ બતાડ્યો છે. ના, મારે આવા કોઈ તીવ્ર અશુભ કર્મના રસ બાંધવા નથી, જેને નિતાચિત કર્મ કહેવાય, મારે બચવું છે. અને ત્રીજા નંબરની અંદર દીર્ઘ કશાય, મારે સમ્યક્તિમાંથી મિથ્યાતિમાં નથી જવું, મારો અનંત સંસાર મારે વધારવો નથી. આ કશાયથી મુક્ત બનીને મારે મારા જીવનમાં જે પ્રાપ્ત કરવું છે હું પ્રાપ્ત કરીશ. અને સમ્યક્ત્વ 67 બોલની અંદર આપણી વચન શુદ્ધિ, મન શુદ્ધિ થઈ ગઈ. ત્રીજા નંબરની શુદ્ધિ બતાવી છે કાય શુદ્ધિ. અહીંયા છેદ્યો ભેદ્યો વેદના છે સહેતો અનેક પ્રકાર રે, જે બીજા કોઈ સુરને નમસ્કાર કરતો નથી તે કાય શુદ્ધિ કહેવાય રે. એનો અર્થ એ થાય કે યાદ રાખજો, જે સમ્યક્ત્વી આત્મા છે ને, એ સમ્યક્ત્વી આત્મા સમ્યક્ત્વ પામ્યા બાદ એ જીવ એટલી નિર્મલતા, એટલી શુદ્ધતાને પ્રાપ્ત કરી લેતો હોય છે કે એને પરમાત્મા સિવાય ક્યાંય ઝૂકવાના ભાવ આવતા નથી. મને તારનાર તત્વ જો કોઈ હોય તો એકમાત્ર તીર્થંકર પરમાત્મા છે. તીર્થંકર સિવાય અન્ય કોઈ પણ રાગી દ્વેષી એવા કોઈ પણ દેવ દેવીઓ હશે, એને આરાધ્ય તરીકે જે સ્વીકારતો નથી. મારો મસ્તક ઝૂકે તો એકમાત્ર પરમાત્માની આગળ, અને પરમાત્માએ પ્રરૂપેલો જે ધર્મ છે એ ધર્મની આરાધના કરનાર જે ગુરુ ભગવંતો છે, સર્વસંગનો ત્યાગ કર્યો છે, એના સિવાય મારો મસ્તક ક્યાંય ઝૂકશે નહીં. આવી પક્ષપાત વાળી બુદ્ધિ એને કાય શુદ્ધિ કહેવામાં આવે છે. કોઈ ભેદી નાખે, કોઈ છેદી નાખે, કોઈ ચીરી નાખે, ગમે એટલા ઉપસર્ગો કરે, પણ મારો મસ્તક અરિહંત અને અરિહંતના માર્ગ સિવાય ક્યાંય ઝૂકશે નહીં. આવી મજબૂત મનોભાવના એને કાય શુદ્ધિ કહેવામાં આવે છે. મન શુદ્ધિ કોને કીધું છે? જીનેશ્વર પરમાત્મા. અને જીન મત વિના મારો ઉદ્ધાર આ દુનિયામાં કોઈ કરી શકે એમ નથી. એટલે માત્ર પરમાત્મા અને પરમાત્માનું શાસન એ જ મને તારનારો તત્વ છે. આવી મન શુદ્ધિ. બીજા નંબરની અંદર વચન શુદ્ધિ કોને કહેવાય છે? કે પરમાત્માની ભક્તિ કર્યા બાદ પણ મારા કદાચ કાર્યો સિદ્ધ થતા નથી, તો એ કાર્યને સિદ્ધ કરવાની તાકાત બીજા કોઈનામાં નથી. આ વચન શુદ્ધિ. અને ત્રીજા નંબરની અંદર બતાડી છે કાય શુદ્ધિ. ગમે એટલા ઉપસર્ગો આવે પણ એ ઉપસર્ગોની વચ્ચે પણ પોતાનો મસ્તક દેવ ગુરુ ધર્મ સિવાય ક્યાંય ઝુકાવે નહીં. એને કાય શુદ્ધિ બતાડવામાં આવે છે. એના માટે વજ્ર કર્ણ નામના એક રાજા થઈ ગયાનો દ્રષ્ટાંત સમ્યક્ત્વ સપ્તતિકાની અંદર આપવામાં આવેલો છે. આ ઘટના ત્યારે બનેલી કે જ્યારે રામચંદ્રજી લક્ષ્મણજીનો વનવાસ યાત્રા ચાલતી હતી, અને એની અંદર દસપુર નામનું એક નગર છે, અને એ વનવાસની અંદર એક નગરથી બીજા નગરમાં જંગલમાંથી પસાર કરતા કરતા એક એવા નગરની અંદર આવ્યા. આ રામચંદ્રજી લક્ષ્મણજી અને જે નગરની અંદર આવ્યા, એ નગરની અંદર નિર્જન, કોઈ મનુષ્ય નહીં. જેટલા પણ ઘરો હતા એ ઘરો બધા ખુલ્લા હતા. જેટલા પણ ખેતરો હતા એ ખેતરોની અંદર અનાજ ઉપજ થઈ છે, પણ એને કાઢનારો કોઈ નથી. આ પ્રદેશ કયો છે? કે રામચંદ્રજીને પ્રશ્ન થયો, હવે કોઈ માણસ દેખાતો નથી. એટલે લક્ષ્મણજી એક વૃક્ષ ઉપર ચડ્યા, નજર નાખી કે એક વ્યક્તિને જોયા. લક્ષ્મણ જે વ્યક્તિ પાસે જાય છે અને પૂછે, ભાઈ આ નિર્જન પ્રદેશ કયો છે અને આ આવો સાવ સ્મશાન જેવો આ પ્રદેશ કેમ બની ગયો છે? એ વખતે એ માણસે એટલું જ કીધું કે જો આ દસપુર નામનો નગર છે, અને અહીંયા વજ્ર કર્ણ નામના રાજા રાજ્ય કરતા હતા. ઘટના એવી બની છે કે વજ્ર કર્ણ નામના રાજા બધા ગુણો એમના જીવનની અંદર હતા, પણ શિકારના શોખીન. જ્યાં મોકો મળે ત્યાં શિકાર કરવા માટે જવું. ને એક દિવસ જંગલની અંદર ગયા અને હરણીને જોયો, જેના પેટની અંદર કોઈક બાળક છે, અને આ દ્રશ્ય જોઈને શિકારનો શોખીન છે, બાણ ચડાવ્યો, અને બાણ ચલાવતાની સાથે બાણ વાગ્યો, અને બાણ વાગતાના કારણે જે અંતરમાં રહેલો ગર્ભ છે બહાર આવ્યો, અને તડફડતો એ હરણીના બચ્ચાને જોઈને આ વજ્રકર્ણ રાજાને થયો કે આવા બાળ હત્યાનો પાપ મારા માથે લલાટે લખાયો છે. મારા હાથે બહુ મોટો પાપ થઈ ગયો છે. હવે પ્રાયશ્ચિત શું કરવો? ઉદાસ શહેરે ત્યાં જંગલમાંથી પસાર થાય છે, ત્યાં એક મુનિ ભગવાન થઈ જોયા જે આતાપના લઈ રહ્યા છે. અને મુનિ ભગવાન આગળ આ વજ્રકર્ણ રાજા પોતાની જે ભૂલ અપરાધ થઈ છે એનો પ્રાયશ્ચિત કે પ્રભુ આ પાપ મારા હાથે થઈ ગયો છે, આનો શુદ્ધિકરણ મારે શું કરવો? અને એ વખતે આ
મુનિ ભગવંતે દેવ ગુરુ ધર્મનો સ્વરૂપ સમજાવ્યો, સમ્યકનો સ્વરૂપ સમજાવ્યો, શ્રાવકના 12 વ્રતનું સ્વરૂપ સમજાવ્યો અને કીધું કે જે આત્મા આવા વ્યસનોનો સેવન કરે છે એ આત્મા નરકમાં જાય છે, જે તપ સંયમ વગેરે કરીને કષ્ટો સહન કરે છે આત્મા સદ્ગતિને પામે છે અને આખો ધર્મ સમજાવ્યો અને ત્યારથી આ વજ્ર રાજાએ નિયમ લીધો કે હવે મારા પાપોનો પ્રાયશ્ચિત એ છે કે અરિહંત પરમાત્મા સિવાય અને અરિહંતના માર્ગે ચાલનારા ગુરુ ભગવાન સિવાય મારે ક્યાંય મસ્તક ઝુકાવવું નહીં. આ નિયમ કોને લીધો? વજ્રકર્ણ રાજાએ નિયમ લીધો. નિયમ લીધા બાદ મહેલમાં આવ્યો અને વિચાર કર્યો કે હું તો માત્ર દસપુર નામના નગરનો રાજા છું, પણ મારા ઉપર ઉજ્જૈની નગરી છે એનો રાજા તો આ સિંહરથ રાજા છે અને એને તો મારે નમસ્કાર કરવા જ પડે. પણ મેં નિયમ લીધો છે કે અર્યનસિંહ મારે ક્યાં નમસ્કાર કરવો તો એનો રસ્તો શું? અને એ વખતે આ વજ્રકર્ણ રાજા એક વીંટી બનાવી અને વીંટીની અંદર તમે પૂછો રામચંદ્રજી લક્ષ્મણજી એ વખતે કયા ભગવાનનો શાસન ચાલતો હતો? મુનીશ્વર સ્વામી ભગવાનનો શાસન ચાલતો એટલે વીંટીની અંદર શું કર્યું ને મુનીશ્વર સ્વામીની એક મૂર્તિ બનાવી અને જ્યારે પણ સિંહરથ રાજા નમસ્કાર કરવા ત્યારે શું કરે? વીંટીને આગળ કરીને રાજા નમસ્કાર ન કરે પણ કોને નમસ્કાર કરે? એ વીંટીની અંદર રહેલા મુનીશ્વર સ્વામી ભગવાન નમસ્કાર કરે. અને આ દ્રશ્ય કોઈ દુશ્મને જોઈ લીધો. જો આ તો એવું છે ને કે આ દુનિયાની અંદર દુશ્મનોની કોઈ કમી નથી. ગમે ત્યારે ગમે ત્યાં દુશ્મનો ઊભા થઈ જાય ખબર પડી કે આ રાજા સિંહરથ રાજા નમસ્કાર કરતો પણ આ ભગવાન નમસ્કાર કરે છે. સિંહરથ રાજાની કાન ભંગેણી કરે કે વજ્રકર્ણ રાજા તમને નમસ્કાર કરતો નથી, એ તો ભગવાનને નમસ્કાર કરે છે. અને રાજાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો કે સાલો મારો નમક ખાય છે અને મને નમસ્કાર કરતો નથી, હમણાં બતાડી દો. એ વખતે ઘટના બની કે એક વિદ્યુત નામનો એક વેપાર કરવા માટે ઉજ્જૈન નગરીની અંદર આવ્યો અને ઉજ્જૈન નગરીમાં ભરપૂર કરિયાણા વગેરે ભરીને અહીંયા વેચવા માટે આવેલો વ્યક્તિ ત્યાં અનંતલતા નામના એક ગણિકા હતા. એનામાં આસક્ત બન્યા અને આસક્ત બનવાના કારણે નિર્ધન બની ગયા. અને એ ગણિકા કહે કે જો આ સિંહરથ રાજાના જે રાણી છે એના ગળામાં કેવા અલંકારો શોભે છે અને મારી પાસે તો કાંઈ અલંકારો નથી, એટલે ઉત્તેજિત કરે કે જાઓ અને રાણીના અલંકારો ચોરીને લઈ આવો. જો વ્યક્તિ જ્યારે રાગથી ગ્રસિત થયેલો હોય તો પોતાના જાનને પણ જોખમમાં નાખી દે. અને રાતના સમયે ગયો રાજાના રાજમહેલની અંદર અને કુશળતાપૂર્વક સાથે એ રાજભવનમાં પ્રવેશ કર્યો. શયનખંડની નજીકમાં આવ્યો ત્યાં રાજા અને રાણી વચ્ચે એક સંવાદ ચાલતો. આપ ચિંતા શા માટે કરો? ત્યારે સિંહરથ રાજાએ કીધું કે આ વજ્રકર્ણ રાજા મારા હાથ નીચે હોવા છતાં પણ મને નમતો નથી. આવતીકાલે ચતુરંગીની સેના સાથે એના ઉપર ચડાઈ કરવા માટે જવું છે. અને આ કોને સાંભળ્યું? જે ચોરી કરવા માટે વિદ્યુત નામનો વેપારી આવ્યો હતો અને પોતે કદાચ એક દુર્ગુણના કારણે ક્યાંક ફસાઈ ગયો, પણ દયાળુ અને પરોપકાર ગુણવાળો તે તરત જ ત્યાંથી ભાગ્યો અને ક્યાં પહોંચ્યો? વજ્રકર્ણ રાજા પાસે પહોંચ્યો અને કીધું કે આ રીતે સિંહરથ રાજા તમારા ઉપર ચડાઈ કરવા માટે આવે છે, તૈયાર થઈ જાઓ, તમારા જાતને સુરક્ષિત બનાવી રાખો. એટલે રાજાએ શું કીધું? પરિવારને અને પ્રજાને કીધું કે જો મોટો રાજા દુશ્મન રાજા એટેક કરવા માટે આવે છે, જો જાન બચાવી હોય બધું મૂકીને આ કિલ્લાની અંદર પુરાઈ જાઓ. બધી પ્રજા એક કિલ્લામાં પુરાઈ ગઈ. ખાવા પીવાની બધી વ્યવસ્થા કરવામાં આવી. સિંહરથ રાજા આવ્યો પણ ગામમાં કોઈ દેખાતો નથી. કિલ્લાની અંદર બધા અંદર ભરાઈ ગયા છે. બહાર એમને સૈનિકો ઊભા રાખ્યા છે. અને આ ઘટના થવાના કારણે દસપુર નગર અમારો સ્મશાન જેવો બની ગયો છે. એ વખતે રામચંદ્રજી અને લક્ષ્મણને થયો કે આ વજ્રકર્ણ રાજા મારો સાધર્મિક છે. જે પરમાત્માને હું માનું છું એ પરમાત્માને પણ એ માને છે. પરમાત્મા સિવાય એ ક્યાંય મસ્તક ઝુકાવવા માટે તૈયાર નથી. આવો ધર્મનિષ્ઠ વ્યક્તિ ક્યાંથી મળશે? અમારે એની મદદ કરવી જોઈએ. એટલે રામચંદ્રજી લક્ષ્મણજીએ સિંહરથ રાજા સામે યુદ્ધ કર્યું, યુદ્ધ લડકાર્યું અને યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરીને એ સિંહરથ રાજાને હત્તીમાં ઉપર બેસાડીને રામચંદ્ર પાસે લેવામાં આવ્યા, નીચે ફેંક્યો અને કીધું કે આવા ઉત્તમ વ્યક્તિ તો મારવા માટે તૈયાર થયો છે, બોલ કાં તો વજ્રકર્ણ સાથે મૈત્રી કર અને કાં તો મોત માટે તૈયાર થઈ જા. અને એ વખતે આ સિંહરથ રાજા પોતાના પ્રાણને બચાવવા માટે વજ્રકર્ણ રાજા સાથે મૈત્રી કરી. મૈત્રી ભાવ થયો, સમાપના માંગી પણ વજ્રકર્ણ રાજા
પોતાના પ્રાણ આપવા માટે તૈયાર હતા, પણ પરમાત્મા સિવાય મારો મસ્તક ક્યાંય ઝૂકશે નહીં, આવી અડગ પ્રતિજ્ઞા વાળા હતા. કાય શુદ્ધિ કોને કહેવાય છે કે કોઈ છેદી નાખે, ભેદી નાખે, ચીરી નાખે, પણ પરમાત્મા અને પરમાત્માના શાસનના સાધુ સિવાય મારો મસ્તક ક્યાંય ઝૂકશે નહીં. આ કાય શુદ્ધિ બતાડી છે. આ મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ કરીને આપણે આપણા સમ્યક્ત્વને નિર્મલ કરવાના પ્રયત્નો કરીએ. આપણી ટેવ છે કે જ્યાં કંઈ ચમત્કાર દેખાય ત્યાં આપણે નમી જતા હોઈએ છીએ. આમ સમ્યક દર્શનને આ દૂષિત કરવાનું કામ કરે. એનો મતલબ એ કે આપણે શ્રદ્ધા જ નથી. આવા પરમાત્મા મળ્યા પછી પણ આપણે પરમાત્માને છોડીને બીજે ક્યાંક આ મારું સારું કરી નાખશે, આ મારા કાર્ય પૂરા કરશે, આ મગજની અંદર રહેલી એક ગેર સમજ જે આપણા સમ્યક્ત્વને દૂષિત કરી રહી છે. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આ યશો વિજય મહારાજના શબ્દો છે કે મનથી જીનેશ્વર પરમાત્માના વચનો અને જીનેશ્વર પરમાત્માનું શાસન એ જ મારો તારણહાર છે. બીજા નંબરની અંદર જે કાર્ય પરમાત્માથી ન થાય એ કાર્ય કોઈ કરી શકે નહીં, એ વચન શુદ્ધિ છે. અને ત્રીજા નંબરની અંદર મારો મસ્તક જો ઝૂકશે તો પરમાત્મા અને પરમાત્માના સાધુ અને પરમાત્માનો ધર્મ સિવાય મારું મસ્તક ક્યાંય ઝૂકશે નહીં. આ કાય શુદ્ધિ બતાડી છે. બસ આવી શુદ્ધિ આપણા જીવનની અંદર પણ આવે. મનથી આપણે શુદ્ધ બનીએ, વચનથી શુદ્ધ બનીએ, કાયાથી શુદ્ધ બનીએ, અને એ શ્રદ્ધા શું કરશે? આપણા સમ્યક દર્શનને નિર્મલ કરવાનું કામ કરશે. જો આ કોઈ શબ્દો મારા નથી, ન કોઈ બીજા કોઈના શબ્દો છે, પણ ભગવાન મહાવીરના વચનો, અનંતા તીર્થંકરોની દેશના, અને એ દેશનાને જીલનારા એવા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા, હરિભદ્ર સુરી મહારાજા સમ્યક્ત સપ્તતિકામાં આ જ વાત લખી છે કે કાય શુદ્ધિ કોને કહેવાય? છેદ્યો ભેદ્યો વેદના જે સહેતો અનેક પ્રકાર રે, જીન વિના સુર નવી નમે. જે જીન એટલે કે જીનેશ્વર પરમાત્મા સિવાય બીજા કોઈ દેવતા આગળ નમસ્કાર જેનો મસ્તક ન નમે તેને કાય શુદ્ધિ કહેવાય રે. અને કાય શુદ્ધિ આપણા જીવનની અંદર પણ આવે, અને એ કરતા સંવેદનાઓ, ગ્રહણશીલતા, ગ્રાહકશીલતા અને સાથે સાથે મારા જીવનની અંદર તારનાર તત્વ પરમાત્માના સાધુઓ અને પરમાત્માનો ધર્મ છે એ જ મને તારશે. આવી અટૂટ શ્રદ્ધા ધારણ કરીને આપણે આપણા મન, વચન, કાયની શુદ્ધિ કરીને સમ્યક દર્શનને નિર્મળ કરીએ. એ જ મંગળ શ્રદ્ધા. Einbil Ekashno Dashno Suroge Nokarke Mose Sarkos Krishna Chovir Kirma Samarothamam Saimam Adatkhana Oganam Sasagan Kachan Kachan Einbil Ekashno Dashno Chkai Divyam Tiyanam Asam Saimam Saudari Aganam Deva Devanam Yasam Padman Panas Sadeva Gaudeva Sasana Simva Desa Vadasiyan Uva Bhagam Parigo Krishna Karoga Swadam Savasana Utega Namo Shiva. કરે પણ એની સાથે સાથે અંડરગ્રાઉન્ડમાં આવી છે અનુકંપા દાન છે, સાધનિક ભક્તિના દાન છે, કોઈને ખબર ન પડે એ રીતે વર્ષોથી આચાર્ય ભગવાન આ સુકૃતના કાર્ય કરે છે. જો આપણો કચ્છની અંદર સૌથી મોટો તીર્થ કયો છે? બોમ્બે જિલ્લાની અંદર લગભગ 100 ઉપર સ્ટાફ છે. દર વર્ષે આચાર્ય ભગવાનની પ્રેરણાથી એમને ખજૂર મળે, ઉનાળાની સીઝન આવે તો આંબા વગેરે બધું આપવામાં આવે. એટલે આ આચાર્ય ભગવાનની પ્રવૃત્તિ ધાર્મિકતાની સાથે સાથે સામાજિક કાર્યો સાથે પણ એની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. તેવા આચાર્ય ભગવાન એમને વિચાર થયો આ પીઠિકાની અંદર આવા જ રોજ આવે છોકરાઓના નાના બાળકો આવા તોફાન વગેરે કરે, આ બધા કાનોની અંદર અવાજ સંભળાય એટલે વિચાર થયો કે આ છોકરાઓને માટે કંઈક કરવું જોઈએ. અને બસ જે અમુક દાદા પરિવારોને એમને ખુલ્લી ઓફર આપેલી છે કે આવા કોઈ કાર્ય હોય તો અમને કહેજો. ને બધા દાદા પરિવારના સાથ સહકારથી ગઈકાલે ખૂબ સરસ રીતે જો એના માટે તો બહુ મોટી વસ્તુ છે. આપણે રોજ મળતી હોય, આપણે કદાચ કિંમત ના હોય, પણ એ લોકો માટે આ બહુ મોટી વસ્તુઓ છે. બસ આપ સૌના જીવનની અંદર પણ જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આવા સુકૃતના કાર્યો જીવનની અંદર કરતા ગઈકાલનો પ્રશ્ન કે શીલવાન બનવા માટે કયા 6 રસ્તાઓ હતા? સૌથી પહેલા શાળા પડોશી હોય ત્યાં રહેવું,
બીજા નંબરની અંદર વગર કારણે બીજા ઘરમાં ઘૂસવો નહીં. ત્રીજા નંબરની અંદર ઉદ્ભટ વેશ પહેરવો નહીં. ચોથા નંબરની અંદર અશોભનીય વચનો બોલવા નહીં. પાંચમા નંબરની અંદર બાલ ક્રીડાનો ત્યાગ કરવો અને છઠ્ઠા નંબરની અંદર મધુરતા સાથે કાર્ય કરવું. આ 6 રસ્તાઓ વ્યક્તિને શીલવાન બનાવે છે. બીજા નંબરનો પ્રશ્ન, કયા ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો? ઉપદેશ મારા નામનો ગ્રંથ હતો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અંજનાબેન, એમનો જવાબ સાચો છે. તારાબેન, રશ્મિકાંત ગઢા, એમનો જવાબ પણ સાચો છે. હવે આજનો પ્રશ્ન, વિસ્મય યોગ યોગ ભૂમિકા આ કયા ગ્રંથનો કોટેશન છે? વિસ્મય યોગ યોગ ભૂમિકા આ કોટેશન કયા ગ્રંથનો છે? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર, જે મનમાં ઉદ્ભવ થયેલો કશાય એને વચનનો બળ ન દે એ ધર્મી કહેવાય છે. એ કયો ગ્રંથ કહે છે? મનમાં કશાય ઉત્પન્ન થાય પણ વચનનો બળ ન આપે એવો વ્યક્તિ ધર્મી છે. એ ધર્મી છે. એ કોટેશન એની ઉપમા કયા ગ્રંથની અંદર આપવામાં આવે છે?